આપણી સાથે અત્યારે ગીતાબા જોડાયેલા છે. ગીતાબા પરમાર જોહર કરવાને લઈને સખત ચર્ચામાં આવ્યા હતા અને હવે ફરીથી ગીતાબા અત્યારે ચર્ચામાં છે. ગીતાબા, પદ્મિની બાને લઈને શું કહેશો? કારણ કે પદ્મિની બાએ તો કહી દીધું કે તેમને રૂપાલાને માફ કરી દીધા છે. તમે લોકો માફ કરી રહ્યા છો? જી ના, ક્યારેય નહીં. આ માફ કરવા માટે અમે આ આંદોલન છેડ્યું જ નહોતું. આ આંદોલન એ જ હતું કે આપણે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવી, રૂપાલાનું ફોર્મ પાછું ખેંચી લેવાય, અને હવે આપણી પાસે એ કોઈ ઓપ્શન નથી તો રૂપાલા સાહેબ જે છે એના માટે આપણે હવે રાજીનામાની માંગ કરી શકીએ, અથવા તો જે હાર જીત ઉપર છે, જો હારી જાય તો કોઈ પ્રશ્ન જ નથી, અગર જીતે છે તો પછી અમારે ત્યાં રાજકોટ મુકામે અમે ધરણા કરશું, અને ત્યાંથી પણ અમને ન્યાય નહીં મળે તો અમે દિલ્હી ધરણા કરશું. પણ આની પહેલા મારે થોડુંક બેકમાં જવું છે, તો શું હું જઈ શકું? હા, બિલકુલ. હા, પહેલા તો છે ને હું મારો પરિચય આપી દઉં કે ક્ષત્રિય કરણી સેના જે છે રાજશેખાવતજી વાળી, એમાં મને અધ્યક્ષાનું પદ સોંપેલું ગુજરાતમાં, મહિલા અધ્યક્ષાનું. અને જ્યારે 24 માર્ચના આ આપણે જે રૂપાલા સાહેબનો વિડીયો ફરતો થયો હતો, રોટી અને બેટી વિશે બોલ્યા હતા, એ વિડીયો જ્યારે વાયરલ થયો હતો ત્યારે 24 માર્ચના અમારી પાસે આવ્યો હતો, અને અમે 4 દિવસ પછી અમારું આંદોલન ચાલુ કર્યું હતું. અમે અમદાવાદમાં દરેક જગ્યાએ ફરિયાદો નોંધાવી હતી. એમાં પણ અમારા ક્ષત્રિય કરણી સેનાના જે બહેનો હતા એમનું યોગદાન હતું. તો હું એમના એ વિશે થોડુંક કહીશ કે એમાં અમે બોપલ, ઘાટલોડિયા, વેજલપુર, નરોડા આ 4 જગ્યાએ અમે ફરિયાદ નોંધાવી હતી. આમાં અમારી સાથે હું પોતે, પ્રજ્ઞાબા ઝાલા, રશ્મિબા વાઘેલા, પદ્મિનીબા રાણા, જે અમદાવાદના અમારા ક્ષત્રિય કરણી સેનાના ઉપપ્રમુખ છે. તો આ બધા લોકોએ અમે 28 માર્ચના ફરિયાદ નોંધાવી હતી અમદાવાદમાં રૂપાલા સાહેબ વિરુદ્ધ, કે રૂપાલા સાહેબ આજે રોટી બેટીના વ્યવહાર વિશે બોલ્યા છે તો એની ટિકિટ કેન્સલ કરવામાં આવે, એ રીતની. ત્યારબાદ 29 માર્ચના અમને ખબર પડી કે જયરાજભાઈના ફાર્મ હાઉસ જે ગણેશગઢમાં છે, ગણેશગઢ નામનું જે ફાર્મ હાઉસ છે સેમડા ગામે, ત્યાં એક મીટિંગ થાય છે સમાધાન થવાની. તો અમે લોકો ત્યાં ગયા ત્યારે અમે ભયંકર સ્થિતિમાં હતા. અમે ભયાનક, અમારી ઉપર કંઈ પણ થઈ શકે એવી સ્થિતિમાં અમે હતા. ત્યારે અમે ત્યાં ગયા સેમડા ગેટે, અને ત્યાંથી અમારો વિડીયો વાયરલ થયો, અને એ વિડીયો વાયરલ થતા અમારા સમાજમાં એક જે કે ને કે ચેતના આવી. એ આંદોલનની જ્યારે શરૂઆત થઈ ત્યાર પહેલા બધાએ નાના મોટા કામો કર્યા હતા આના માટે, પણ સેમડા ગેટેથી જે આંદોલનને વેગ મળ્યું ને, એ પણ ક્ષત્રિય કરણી સેના મહિલા સંગઠન ત્યારે ત્યાં હતું. તો એ મહિલા સંગઠનમાં અમારી સાથે હું પોતે, પ્રજ્ઞાબા ઝાલા, અસ્મિતાબા પરમાર, જાગૃતિબા અને ચેતનાબા, આ બધું મારે કહેવાનું કારણ છે, હું તમને પછી કહું. એ લોકો હતા. વાંધો નથી ને હું આ બધું કહું તો? ના ના, બિલકુલ બિલકુલ, આપ કહી શકો છો. બરાબર. અને પછી આ સેમડા ગેટે જે અમે લોકોએ રૂપાલાની ટિકિટનો વિરોધ કર્યો અને અમારી અટકાયત થઈ, પોલીસ દ્વારા અટકાયત થઈ, અને પછી સમાજ જાગૃત થયો, અને પછી અલગ અલગ જગ્યાએ સંમેલનો યોજાયા. તો ત્યારે પણ અમારા હોદ્દા હતા ક્ષત્રિય કરણી સેનામાં. ત્યારબાદ 1 તારીખે સાણંદ મુકામે એક મહારેલી કાઢી અને આવેદન પત્ર અપાણું હતું, અમારા દ્વારા જ અપાણું હતું, અમારા બધા ભાઈઓ દ્વારા. સુરેન્દ્રનગર સંમેલનો થયા હતા. ત્યાર પછી અમને 1 તારીખ પછી થોડીક શંકા ગઈ હતી કે પાછું સમાધાન થવાની તૈયારી છે. ત્યારે અમારા હાથમાં કશું હતું નહીં. ત્યારે અમે જોહરની જાહેરાત કરી હતી. આપે કીધું એમ ત્યારે હું ચર્ચામાં આવી હતી. ત્યારે અમે જોહરની જાહેરાત કરી હતી. ત્યારબાદ પાછું એક મીટિંગ અહીંયા યોજાણી હતી અમદાવાદ ખાતે. ત્યારે ભાઈઓએ કીધું હતું કે અમે કેસરિયા કરશું, તમે જોહર કરવાનું મુલતવી રાખો. તો અમે ત્યારે મુલતવી રાખ્યું હતું. ત્યારબાદ
એ જોહર જ્યારે કરવાનું હતું ત્યારે પણ અમે આ ક્ષત્રિય કરણી સેનાના જે બહેનો હતા એ હતા, એમાં પણ અમારી સાથે હું પોતે, પ્રજ્ઞાબા ઝાલા, અસ્મિતાબા, જાગૃતિબા, ચેતનાબા, આ બધા બહેનો હતા, બરાબર છે. હવે જોહરની જાહેરાત જ્યારે કરી અને અમે એટલે ત્યારે મુલતવી રાખી હતી, પણ અમને એવું પાછું લાગ્યું કે ના ભાઈ અહીંયા સમાધાન થઈ જાય એવું છે, તો અમે ફરી પાછા જોહરની જાહેરાત પ્રજ્ઞાબા દ્વારા કરવામાં આવી અને અમે ત્યારે મહેંદી ની રસમ ને એ બધું થયું ને પછી અમારી ઉપર પોલીસ પ્રબંધ બેસાડી દેવાયું. અમને નજરકેદ કરવામાં 5 બહેનોને આવ્યા, એટલે 8-10 દિવસ નજરકેદ અમે રહ્યા. હવે એ 8-10 દિવસમાં શું થઈ ગયું શું નહીં એ બધું અમારી થોડીક જાણની બહાર છે. ત્યારબાદ સંમેલનો થયા અને વિરોધ થયો રૂપાલાની ટિકિટનો સંકલન સમિતિ દ્વારા, એ બધું થઈ ગયું. વચ્ચે એ દરમિયાન રાજ શેખાવત સાહેબની પાઘડી ઉછાળવામાં આવી, મહિપાલસિંહ મકરાણાની ટોપી ઉછાળવામાં આવી. અમને મહિપાલસિંહ મકરાણા મળવા આવ્યા હતા તો અમને મળવા દેવામાં ન આવ્યા. આ બધું થઈ ગયું. ત્યારબાદ છે ને જામનગર બહેનોએ રસ્તા ઉપર જઈને આંદોલન કર્યા, જામનગરના બહેનોને ઘસેટ્યા. રાજકોટમાં પદ્મિનીબાઈએ પણ આંદોલન કર્યું, ઉપવાસ કર્યા. પછી રાજકોટમાં મહાસંમેલન યોજાણું. હવે મહાસંમેલન યોજાણું ત્યાં સુધી અમને એવું હતું કે ના આ આટલું મોટું સંમેલન છે તો કદાચ આવતીકાલે જ નિર્ણય આવી જશે કે રૂપાલાની ટિકિટ રદ થઈ જશે. આટલું મોટું સંમેલન થયું હતું, બરાબર છે. ત્યારે અમને એવું લાગતું હતું કે ના હવે કાલે તો લગભગ આ જ એનાઉન્સમેન્ટ થશે કે ના ભાઈ ક્ષત્રિય સમાજ આટલો બધો ભેગો થયો છે તો રૂપાલાની ટિકિટ રદ થઈ જશે. પણ મહાસંમેલનમાં એવું એક પણ વાક્ય ઉચ્ચારવામાં ન આવ્યું કે જેના લીધે રૂપાલાની ટિકિટ રદ થાય. ત્યારે અમે બધા જરાક વિચારવા પડી ગયા કે આટલું મોટું મહાસંમેલન જ્યારે ટીટોડીના ઈંડા પણ બચાવવામાં આવ્યા ત્યારે આ વસ્તુ કેમ પ્રભાવ કેમ ના પડ્યો એમ. ટિકિટ ઉપર બહુ નાની વસ્તુ હતી, ટિકિટ રદ કરવાની વાત બહુ નાની હતી. કદાચ રૂપાલા સાહેબનું કદ મોટું હશે પણ રાજપૂત સમાજ કરતા તો મોટું કદ ના હોઈ શકે ને. તો અમને એમ હતું કે કાલે જ નિર્ણય આવશે, પણ એ કઈ નિર્ણય ન આવ્યો, બરાબર. ત્યારે મહાસંમેલનમાં ખાલી પાર્ટ 2, હવે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પાર્ટ 2 ચાલુ થશે, આવું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. હવે પાર્ટ 2 શું છે ઈ ત્યારે અનાઉન્સમેન્ટ કરવામાં ન આવ્યું, બરાબર. ત્યારબાદ 16 તારીખે રૂપાલા સાહેબનું ફોર્મ ભરાઈ ગયું, એકદમ શાંતિથી ભરાઈ ગયું, નહીં કોઈ જાતનો વિરોધ નહીં કાંઈ. રાજકોટમાં રૂપાલા સાહેબ ફોર્મ ભરી આવ્યા. પછી આ બધી વસ્તુ તો પણ ગીતાબા બધા જાણે છે, એટલે આ કહેવા પાછળનો આપનો ઉદ્દેશ્ય શું છે? આવું હું એટલા માટે જ કહું છું, એટલા માટે જ જણાવું છું કે એ ના થયું, બરાબર છે. 16 તારીખે ફોર્મ ભરાઈ ગયું, પાછું 19 તારીખે પાછા સંમેલનો થયા કે ફોર્મ પાછું ખેંચો. પછી 22 તારીખની રાહ જોઈ કે ફોર્મ પાછું ખેંચો. બસ અહીંયા સુધી. હવે 22 તારીખથી પાર્ટ 2 ચાલુ થયો અને ઈ બહુ ધમાકેદાર ચાલુ થયો બીજેપીના વિરોધનો, કે બીજેપીનો વિરોધ. હવે રૂપાલાની ટિકિટ રદ ન કરી, ફોર્મ રદ ન કર્યું તો બીજેપીનો વિરોધ પૂરજોશમાં ચાલુ થઈ ગયો અને એટલો મજબૂતાઈથી થયો છે બેન કે એની અસર ખૂબ પડી છે, એમ ખૂબ પડી છે. તમે એમ કહે કે અદ્ભુત રીતે ઈ જે બીજેપીનો વિરોધ ઠેર ઠેર જગ્યાએ કરવામાં આવ્યો અને બીજેપીના જે બીજેપી અહીંયા અમારે ન જોઈએ એવા બધા બોર્ડ લગાવવામાં આવ્યા, બહેનો દ્વારા આંદોલન ફૂલ થયા, બધું થઈ ગયું અને એ પૂરજોશમાં વિરોધ થયો. આ બધી આપણને ખબર છે, બરાબર. હવે આટલે બધે પહોંચ્યા પછી જો કોઈ એવું કે ના હવે તો રૂપાલાને માફ કરી દેવામાં આવશે, કે કોઈ એમ કે હવે આ આંદોલનને વિરામ આપી દેવામાં આવશે, તો બેન આટલી બધી સફર કરી છે અમે, અમારા જીવનો પણ ચિંતા નથી કરીને, હજી પણ નથી કરવાના, હજી પણ અમે અમારા જીવની ચિંતા નથી કરવાના. અમારે ન તો બીજેપી સાથે કોઈ લેવા દેવા છે, ન કોંગ્રેસ સાથે, ન આમ આદમી પાર્ટી સાથે, બરાબર. અમારી પાર્ટી કોઈ આમાં આવતી જ નથી, પણ અમારા જે માન સન્માનની વાત આવી છે ને ત્યાં અમને ઝટકો લાગ્યો છે
અને ત્યાં હવે એવું કે છે કે અમારે કોઈ વ્યક્તિ સાથે લેવા દેવા નથી, અમારે કોઈ પાર્ટી સંકલન સમિતિના સભ્યો બોલે છે કે અમારે કોઈ વ્યક્તિ સાથે લેવા દેવા નથી, અમારે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી. તો તમે જે આ કર્યું છે એ પછી હવે તમે આ બોલો તો અમને દુઃખ લાગે કે ના લાગે કે ભાઈ આટલે રસ્તે અમે પહોંચ્યા છીએ ને હવે તમે છેલ્લે પાણીમાં બેસવાની વાતો કરો તો ઈ નહીં અમે ચલાવી લઈએ. બરાબર, અમે તમારી પર વિશ્વાસ કર્યો છે કે ભાઈ આટલું અમે તમારી સાથે જ રહ્યા છીએ. અમે જોહર કરવા ગયા તો અમને જોહર ન કરવા દેવા, અમે તમારી સાથે રહ્યા કે ભાઈ સંકલન સમિતિ બીજેપી નો વિરોધ કરે છે તો અમે તમારી સાથે રહ્યા કે વિરોધ, ચલો તમે કયો એમ પરિણામ આવવું જોઈએ. તો હવે ચૂંટણી તો પતી ગઈ, ચૂંટણી પતી ગઈ તો હવે એ લોકો એવું કે છે કે અત્યારે વિરામ, પછી અમે અનાઉન્સમેન્ટ કરશું કે હવે શું કરવાનું. તો એ વસ્તુ તો હવે વિરામ તો પછી વિરામ જ થઈ જાય ને બેન. પછી તો હવે કદાચ પેલા નાની નાની ચૂંટણીઓ જે આવે એમાં એ લોકો વિરોધ કરશે કે, પણ એ ત્યારની વાત છે. તો અત્યારે શું, આજે રિઝલ્ટ જો આવી જાય અને રૂપાલા સાહેબ કદાચ જીતી જાય તો પછી શું, હારી જાય છે તો અમે જીતી ગયા છીએ, રૂપાલા સાહેબ હારે છે તો અમે જીતી ગયા છીએ. બરાબર છે. અગર રૂપાલા સાહેબ જીતી જાય છે તો પછી શું. એટલે અમારું એવું છે કે અમે નથી કોઈને માફ કરવાના કે કોઈ આંદોલનને વિરામ આપવાની વાત કરી ત્યાં પણ અમને દુઃખ લાગે છે. વિરામ આપવાની વાત ન હોય, 4 તારીખ પછી શું કરવાનું છે એનું અનાઉન્સમેન્ટ હોય. પછી અમે લોકોએ કાલે પ્રેસ કોન્ફરન્સ કરી, ત્યારબાદ એવું પણ જાણવા મળ્યું કે અમે લોકોએ શું કામ પ્રેસ કોન્ફરન્સ કરી, કોને પૂછીને કરી. તો અમે ક્ષત્રિય કરણી સેના જે છે એ અમે સ્વતંત્ર જ છીએ. અમે ક્યારેય સંકલન સમિતિની નીચે કામ કર્યું નથી, કોઈ પદ્મિની બા વાળા સાથે કામ નથી કર્યું. અમે પહેલેથી અમારી રીતે સ્વતંત્ર રીતે જ આંદોલન ચાલુ કર્યું છે. અને હવે અમે લોકો હા જી આપ આપની વાત પૂરી કરો. જી હવે અમે લોકો છીએ એ જો 4 તારીખે રિઝલ્ટ શું આવે છે, જો રૂપાલા સાહેબ હારી જાય છે તો અમે ત્યાં વિજય ઉત્સવ મનાવશું રાજકોટમાં. અગર રૂપાલા સાહેબ જીતી જાય છે તો અમે લોકો ત્યાં ધરણા ધરશું. ધરણા ધરીને અમે લોકો જો ત્યાં અમને ન્યાય નહીં મળે તો અમે દિલ્હી જંતર મંતર ઉપર જઈને ધરણા કરશું. પણ હવે અમારો વિરોધ રૂપાલા સાહેબ જે બોલ્યા હતા એની સામે છે. તો પછી અમારા આંદોલનનું શું, અમારા સન્માનનું શું? તો અમે દિલ્હી સુધી જાશું અને ધરણા કરશું. એટલે આ અમે કાલે ડિક્લેર કર્યું છે. અને આ પાસ્ટ નું જાણવાનું કામ મેં એટલા માટે બધું જણાવ્યું કે અમને હમણાં તો એવું પણ જાણવા મળ્યું છે કે સંકલન સમિતિના એક કોઈ વડીલ છે, સંકલન સમિતિના એક કોઈ મહિલા આગેવાન છે, એ રાજકોટમાં કોઈ રાજકીય પાર્ટી સાથે એ લોકોની મીટિંગ થઈ હતી. અમને લોકો તો હવે જાણવા મળ્યું છે. અને એ મીટિંગ પછી એવું જાહેર થયું કે ભાઈ આ મોદી સાહેબ આવે તો 2 દિવસ શાંતિ રાખવાની. તો કેમ ઈ મીટિંગ પછી કેમ એવું જાહેર થયું? બરાબર છે. તો કેમ ભાઈઓને બહેનોને કેમ આંદોલન, ભલે આપણે નથી કહેતા મોદી સાહેબ આવે તો આપણે તોડફોડ કરવાની છે કે આપણે મોદી સાહેબને વિરોધ કરવાનો છે, એવું તો બને જ નહીં. એ એક વડાપ્રધાન છે, આપણે એની રિસ્પેક્ટ હંમેશા રાખવાની હોય. પણ એવું શાંતિથી પણ આંદોલન તો થઈ શકે ને. ગાંધીજીએ શાંતિથી જ કર્યું હતું, શાંતિથી કર્યું હતું, પણ મક્કમતાથી ને મજબૂતાઈથી કર્યું. અચ્છા, એ કોણ છે મહિલા જે સંકલન સમિતિની જેણે બીજેપી સાથે મીટિંગ કરી હતી? હું અત્યારે કોઈનું નામ નથી, પાકી માહિતી છે એ પણ કહી દઉં. મને એના નામ સાથેનું બધું મળ્યું છે માહિતી, પણ જયારે મારી પાસે પ્રૂફ નથી અત્યારે. એટલે પ્રૂફ વગર કેવું નકામું છે. રાજકીય પાર્ટી સાથે એની મુલાકાત થઈ હતી, ગુપ્ત મીટિંગ થઈ હતી રાજકોટમાં. એ બધી માહિતી છે મારી પાસે, પણ મારી પાસે પ્રૂફ નથી એટલે હું કોઈના નામ લેવા નથી માંગતી અત્યારે. પણ એટલે હવે બીક લાગે છે. એટલે અમે લોકો હવે અમારી રીતે લડવાનું ચાલુ કરશું અને અમારા સમાજને અમે વિનંતી કરશું કે તમે લોકો અમારો સાથ સહકાર આપો. આપણે સંકલન સમિતિનો સાથ સહકાર અત્યાર સુધી આપ્યો છે, બરાબર છે. પણ જો વિરોધ ચાલુ નહીં રહે, આંદોલન ચાલુ નહીં રહે તો પછી અમે તો આંદોલન ચાલુ રાખશું. પણ તમને એવું લાગે છે કે સંકલન સમિતિ હવે સરકાર સાથે બેસી ગઈ છે? સંકલન સમિતિ સરકાર સાથે હવે બેસી ગઈ છે કે ક્યારની બેસી ગઈ છે એ બધું બહાર આવશે બેન. હમણાં પીટી જાડેજા સાહેબના ઓડિયો ને બધું વાયરલ તો થયું જ છે ને. એટલે બધું ધીમે ધીમે તો બહાર આવવાનું જ છે. એટલે મારે કઈ બહાર લાવવાની જરૂર નથી, એની મેળે જ બધું બહાર આવશે. પણ
આજે અમે અત્યાર લગી શું કામ ચૂપ હતા કે સમાજ એક થતો હતો અને સંકલન સમિતિનું માન રાખતો હતો, સન્માન રાખતો હતો, એટલે પછી અમારા સમાજ વિરુદ્ધ નહોતું જવું. એટલા માટે અમે અત્યાર લગી અમે જે જોહર કરવા વાળા બહેનો જે હતા, અમારા ક્ષત્રિય કરણી સેનાના અમે કઈ જ નથી કર્યું. અમે લોકો નથી એક મીટિંગ કરી કે નથી કોઈ અમારી જાહેરાત કરી. અમને એવું હતું કે સંકલન સમિતિ જે જાહેરાત કરે પછી અમે અલગ જાહેરાત કરીએ તો આંદોલન બે માર્ગે જાય, તો બે માર્ગે અમારે નહોતું જવા દેવું. એટલે સંકલન સમિતિ જે કરતી હતી તો અમે શાંત બેઠા હતા. પણ હવે સંકલન સમિતિ એવું કહે છે કે અમે વિરામ આપીએ છીએ, પદ્મિની બા વાળા એવું કહે છે કે અમે માફ કરી દઈએ છીએ. તો હવે અમારું આંદોલન ચાલુ થશે 4મી તારીખથી. રિઝલ્ટ ની શું છે રિઝલ્ટ એના ઉપર, અને અમારું આંદોલન પછી ચાલુ જ રહેશે. અમારો પાર્ટ 1 પણ નહીં હોય, પાર્ટ 2 પણ નહીં હોય. અમારો જે હશે એ એક જ સ્ટેન્ડ હશે, ધરણા પ્રદર્શન કા આમરણ ઉપવાસ. બરાબર છે. એટલે રાજપૂતની દીકરી જે છે એ કોઈ દિવસ પાછી પાની કરે નહીં, રાજપૂતનો દીકરો કોઈ દિવસ પાછી પાની કરે નહીં, અને એકવાર જંગ છેડ્યા પછી રાજપૂતનો દીકરો કોઈ દિવસ બેસે નહીં. તો જે સાચા રાજપૂત હશે એ ક્યારેય નહીં બેસે બેન. પણ તમને એવું લાગે છે કે સંકલન સમિતિએ બધું જ વ્યવસ્થિત રીતે સરકાર સાથે ગોઠવી નાખ્યું અને હવે આંદોલનમાં વિરામ બી આપી દીધો તાકી રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં બધું ક્લિયર થઈ જાય? સંકલન સમિતિએ ચાહે બીજેપી આરે સેટિંગ કર્યું હોય, ચાહે કોંગ્રેસ આરે સેટિંગ કર્યું હોય, ઈ જાણે ને એના કર્મો જાણે. એ બધું જ્યારે ત્યારે ભગવાન માતાજી માં ભવાની બહાર લાવશે. માં ભવાનીની સોગંદો ખાધી છે બધાએ, બરાબર, દરેક જગ્યાએ. તો માં ભવાની કોઈને મૂકશે નહીં. જેને ખોટું કર્યું હશે એને કોઈને મૂકશે નહીં. અને સાથે કારણ કે ઘણા બધા એવા નેતા હતા, ઘણા બધા બીજેપીના નેતાઓ જેને ભાજપૂત કહીને બોલાવતા હતા, ઘણા બધા નેતાઓએ પોતાના 15-20 વર્ષના ભવિષ્યને હાશિયામાં મૂકી દીધા કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. હવે સંકલન સમિતિ જ ગોઠવાઈ જાય તો શું? સંકલન સમિતિ ગોઠવાઈ જાય તો સંકલન સમિતિ કોઈ સમાજ નથી. સમાજ સંકલન સમિતિને ઉખાડીને ફેંકી દેશે. બાકી જે લોકોએ ભોગ આપ્યો છે ને, જે સાચા છે એને ભોગ આપ્યો છે, બરાબર, તો એ સાચા લોકોએ જે ભોગ આપ્યો છે બેસશે નહીં છેક સુધી. જેમ કે અમે લોકો છીએ, અમે લોકો નહીં બેસીએ, નથી જ બેસવાના. ભલે મરી જશું ને છેલ્લે, અમે જોહર કરવામાં મરવાના જ હતા ને, તો આમ નહીં તો આમ મરી જશું, પણ અમે બેસવાના નથી. એટલે સાચા હશે એ નહીં બેસે, ખોટા હશે ને એ ધીમે ધીમે બેસતા જશે. હવે શું રણનીતિ છે તમારી ગીતાબા? એ જ મેં કીધું ને કે 4 તારીખે છે જે, જો રૂપાલા હારશે તો અમે વિજય ઉત્સવ મનાવશું, જો જીતશે તો અમે ધરણા ઉપર બેસી જશું, આમરણ ઉપવાસ ઉપર બેસી જશું. પણ જ્યાં સુધી અમારા ખોડિયામાં જીવ છે ત્યાં સુધી અમે લડશું. બિલકુલ ગીતાબા, તમે જે વાત કીધી ખૂબ મહત્વપૂર્ણ છે અને આપ અત્યારે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.